તમે બધા લોકો ખાલી આ ફોટો જુઓ, જે આ મિત્રો વાત કીધો આ ફોટો તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે. હાલ તો મિત્રો ફરી વખત સોશિયલ મીડિયાની અંદર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે 2024 ની અંદર અચાનક એકવાર એવી અફવા ઉડી હતી કે પાવાગઢના વડાનગર પાસે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક આ ડાકણ દેખાઈ હતી. હાલ તો મિત્રો વાત કીધો ફરી વખત સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ, ફરી વખત પોસ્ટ વાયરલ થવામાં આવ્યું છે. હવે ક્યાં દેખાય છે ડાકણ? હાલ તો મિત્રો વાત કીધો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને A to Z જાણકારી બતાડવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી અવારનવાર તમારા સમક્ષ હું સાચી માહિતીના વિડીયો લાવતો રહું. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર રહો છો. 2024 ની અંદર જે મિત્રો વાત કીધો પાવાગઢની અંદર ડાકણ દેખાડવામાં આવી હતી. હું ખુદ ત્યાં ગયો હતો અને મિત્રો તમને બધા લોકોને ચેક કરીને 24 કલાક હું ત્યાં રહ્યો હતો. મને કોઈ પણ પ્રકારની ડાકણ દેખાઈ ન હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી વખત મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યું છે, જેમની અંદર મિત્રો વાત લખવામાં આવ્યું છે કે ફરી વખત ડાકણ દેખાય છે. બિલકુલ ખોટી વાત છે, ક્યાંય પણ ડાકણ દેખાઈ નથી. તમારે લોકોએ ડરવાની જરૂર નથી. 2024 ની અંદર લોકો પોતાના ઘરની બહાર પણ નહોતા નીકળતા, કારણ કે મિત્રો વાત કીધું લોકોના માઇન્ડની અંદર ડર કરી ગયો હતો કે ડાકણ આવી છે. પરંતુ મેં બધા લોકોને સ્પષ્ટ કહ્યું હતું ક્યાંય પણ ડાકણ દેખાઈ નથી. તમારે બધા લોકોએ ડરવાની બિલકુલ જરૂર નથી. અને ભાઈ ડાકણ જાનવર છે, તમે ખાલી જોવો તો ખરો મિત્રો વાત કીધું આ બહારનું જાનવર છે, પરંતુ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ડાકણ છે. ફરી વખત મિત્રો વાત કીધો લોકેશન ત્યાંનું જ આપવામાં આવ્યું છે અને વડા નગર પાસે મિત્રો વાત કીધો વડા તળાવ પાસે મિત્રો ડાકણ દેખાય છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. પરંતુ હું તમને બધા લોકોને લખીને આપી રહ્યું છું, બિલકુલ ખોટું છે, બિલકુલ ફેક છે. ક્યાંય પણ કંઈ પણ જોવા મળ્યું નથી. મને જે રીતે યુટ્યુબે લખીને આપ્યું છે હું તમને બધા લોકોને લખીને આપું છું. કંઈ પણ ડાકણ છે નહીં, બિલકુલ ખોટું છે. ઘણા બધા લોકો ડરી રહ્યા છે, તમારે ડરવાની જરૂર નથી, બિલકુલ ખોટું છે. વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયોમાં મળીએ.